સાતમ આઠમ આવી રહી છે અને ઘરે ઘરે નાસ્તાની રમઝટ છે. તો આવો જ એક ક્રિસ્પી અને સ્વીટ નાસ્તો લઈને આવ્યા છે. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. આજના ક્રિસ્પી અને સ્વીટ નાસ્તામાં છે શક્કરપારા. તો સૌપ્રથમ આપણે સુગર લેશું અને એમાં થોડુંક સોલ્ટ નાખી દઈશું અને થોડુંક પાણી નાખશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી અને ખાંડ ઓગળે એવી રીતે આપણે રાખી દેવાનું છે. ત્યારબાદ આપણે શક્કરપારા માટે લોટ તૈયાર કરશું. તો એના માટે મેં 300 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે અને એ અંદાજિત આપણે 2.5 કપ જેટલો લોટ થયો છે અને સરસ આપણે ચાળી લેવાનો છે. અને ત્યારબાદ આપણે એમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખશું અને તેને સરસ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. ત્યારબાદ આપણે ખાંડમાં પાણી નાખીને જે ઓગાળ્યું હતું એ સરસ રીતે ઓગળી ગયું છે. હવે એ એડ કરી દઈશું. જો તમારી ખાંડ ઓગળે નહીં તો તમે બ્લેન્ડર મારી અને એને ઓગાળી શકો છો. અને આવી રીતે આપણે લોટ તૈયાર કરી લેશું. આવી રીતે આપણે થોડું થોડું પાણી નાખશું. અહીંયા અમે ઓનલી 3/4 કપ જ પાણી લીધું છે 300 ગ્રામ લોટમાં, જે એકદમ પરફેક્ટ માપ છે. અને આમાં મીઠું નાખવાથી શક્કરપારા એકદમ ખસ્તા બને છે, જે મેં ખાંડ સાથે જ મીઠું ઓગાળીને નાખ્યું છે. અહીં આપણો લોટ પરોઠાના લોટથી છે ઠીક રહેશે અને આવી રીતે જ આપણું એનું ટેક્સચર રાખવાનું છે. હવે ત્યારબાદ આપણે મેસેજ ઓઇલ નાખી એને સરસ રીતે આપણે ટીપી લેવાનો છે. તો આપણો લોટ સરસ રીતે રેડી છે. ત્યારબાદ શક્કરપારા ફ્રાય કરવા માટે આપણે ઓઇલ મૂકી દઈશું અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે શક્કરપારા સરસ રીતે વણી લેવાના છે. તો આવી રીતે એક મોટું લુવું લઈ રાઉન્ડેડ શેપમાં આપણે સરસ રીતે વણી લેવાનું છે. અહીં આપણા શક્કરપારા વણવાની પણ બેસ્ટ રીત છે. જો બધી સાઈડ સરસ રીતે વણાશે તો આપણા શક્કરપારા બધા જ સરસ રીતે ફૂલાશે, અધરવાઇઝ અમુક પતલા રહી જશે. આવી રીતે આપણે એની થિકનેસ રાખવાની છે. અને હવે આપણે એને શેપ આપી દઈશું. તો અહીંયા એને સ્ક્વેર શેપ આપી દેવાનો છે. તો આવી રીતે પીઝા કટરની મદદથી આપણે આવી રીતે એને શેપ આપી દઈશું. અને ત્યારબાદ આપણું ઓઇલ થઈ ગયું છે તો એમાં આપણે બધા જ એડ કરી દઈશું. અને શક્કરપારા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એને કન્ટિન્યુઅસલી આપણે સ્ટીર કરવાનું છે એટલે બધા જ શક્કરપારા સરસ રીતે ફૂલાઈ જાય. અને આપણે શક્કરપારાને મીડિયમ ફ્લેમ જ ફ્રાય કરવાના છે. અને આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સ્ટીર કરવાનું છે. જોઈ શકો છો ધીમે ધીમે એનો કલર ચેન્જ થવા માંડ્યો છે. તો જોઈ શકો છો આપણા શક્કરપારા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. જોઈ શકો છો શક્કરપારા એકદમ સરસ રીતે બધા ફૂલાઈ ગયા છે અને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. તો રેડી છે આપણા બજાર જેવા અને કંદોઈ સ્ટાઇલ શક્કરપારા, એ પણ હોમમેડ. અને તમે એને કટ કરીને પણ જોઈ શકો છો એકદમ જારીદાર બન્યા છે. તો રેડી છે આપણા શક્કરપારા. આપણે ખાસ 3 વાતનું ધ્યાન રાખવાનું છે. તો કે એનો લોટ પરફેક્ટ હોવો જોઈએ, પછી એને સરસ રીતે આપણે વણી લેવાનું છે બધી સાઈડ અને ત્યારબાદ એને સરસ રીતે ફ્રાય કરવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર હેલ્ધી વિડીયોઝ.